દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના બહુમાળી ભવન ખાતે આવેલ નાયબર નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી ખાતે શક્તિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપી SC અનુસૂચિત જાતિ પ્રમાણપત્રને લઈ રજૂઆત કરાઈ હતી। સુરતના બહુમાળી ભવન ખાતે આવેલ નાયબર નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી ખાતે શક્તિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર અપાયું હતું અને જણાવાયું હતું કે ભારતીય બંધારણ મુજબ બધાને પોતાનો અધિકાર મેળવવાનો હક છે। ગુજરાતમાં રહેતા લોકો પોતાના મત વિસ્તાર લોકો દ્વારા ચૂંટાયેલ લોક પ્રતિનિધિ વોટ આપે છે। તે લોકો ગુજરાત રાજ્ય રહેવાસી તરીકે ગણવામાં આવે છે, તો પછી અનુસૂચિત જાતિ આવતી મહાર જાતિને જાતિ પ્રમાણપત્ર મળે માટે કેમ 1960 પહેલાના પુરાવાની માંગણી કેમ કરવા આવે છે? આ લોકો વોટ આપ્યા પછી પણ ગુજરાત રાજ્યના રહેવાસી તરીકે ગણવામાં નહીં આવે છે। તેમ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાં જાતિ પ્રમાણપત્ર માટે 1960 પહેલા પુરાવા માંગણી કેમ કરવામાં આવે છે? જેથી ઉપરોક્ત બાબતે ધ્યાને રાખી આપના સામાજિક ન્યાય અને અધિકારી વિભાગની જોગવાઈઓ મુજબ 1960 તથા 1978 પહેલા ગુજરાત ખાતે કાયમી વસવાટ અંગેના દસ્તાવેજોની માંગણી ખાતા દ્વારા કરવામાં આવે છે, પરંતુ અમુક કેટલાક એવા કિસ્સાઓ જેવા પૂર, આગ લાગતું, પુરાવા ખોવાઈ જવા, સરકારી તથા અર્ધ સરકારીમાં રેકર્ડ નશા થયેલ હોય, શાળા તથા કોલેજોમાં જૂના રજિસ્ટ્રાર મળી આવતું હોય અથવા બળીને ખાક થઈ ગયેલ હોય, શૈક્ષણિક કારણે શરતચૂક તથા ભૂલથી લિવિંગ સર્ટિમાં જાતિ ખોટી લખાઈ જેવી જાતિના પ્રમાણપત્ર પરથી કાઢવા વગેરે બાબત સુંદર લગતા ઠરાવોમાં કોઈ સ્પષ્ટ જોગવાઈ થયેલ હોવાનું જણાતું નથી, જેથી સુંદર ઠરાવોની જોગવાઈઓ મુજબનો લાભ SC અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ જાતિના પ્રમાણપત્ર ન મળવાના કિસ્સામાં તેઓ મળવાપાત્ર લાભ વંચિત ન રહે તે માટે સદર ઠરાવમાં આવા કિસ્સાઓ લગત જરૂરી સુધારા વધારા કરી આપવાની ઘટિત કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી। CM સોનવાણે, શક્તિ સેનાનો રાષ્ટ્રીય અધ્યક્ષ અને બહુજન સમાજનો આગેવાન। क्या कारण है आवेदनपत्र देवा? આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર અને રજૂઆત કરવા આવ્યા છે કે અમારા જે SC STના જે છોકરાઓ ગુજરાત રાજ્યના અંદર વસેલા છે અને જે લોકોના જન્મ અહીંયા થયા છે અને એમની પેઢીઓ અહીંયા ખપી જવા છતાં પણ એમને જાતિના પ્રમાણપત્ર આપવામાં આવતા નથી। અને અમે લોકો અગર જે સમયે જાતિના પ્રમાણપત્ર માટે જતા હોઈએ તો અમને વિધાનસભાનો ઠરાવ બતાવવામાં આવે છે કે 1998માં ઠરાવ કરવામાં આવેલો કે 1960ના તમે પુરાવા લઈને આવો, ને જે તે વખતે અમે ઘણી વખત રજૂઆતો કરી તો અમને જાણવામાં એટલું જ આવે છે કે ભાઈ જે આ ઠરાવ છે એને અમલ કરવામાં આવે છે। જ્યારે અમે એમને પૂછવામાં આવ્યું કે અગર તમે 1960ના પુરાવા માંગો છો અમારી પાસેથી તો તમારી 1960માં કચેરી હતી કે નહીં હતી તો એ અમને સુપુર્દ જણાવો, તો એ લોકોનો જવાબ સ્પષ્ટ રીતે આવે છે કે અમારી 1960માં જવાબ કોઈ કચેરી હતી નહીં અને 1981થી સુરત શહેરના અંદર સમાજ ન્યાય અધિકારી વિભાગ ચાલુ કરવામાં આવ્યો છે ત્યારથી છે। તો 1960થી લઈને 1981 સુધીની કાર્યરત કચેરી ક્યાં હતી કે સરકારના ઘરમાં હતી કે કોઈ અધિકારી પોતાના ઘરમાં બેસીને ચલાવી રહ્યો હતો? એની સાથે સાથે અમે એમના ચોપડાની ચકાસણી કરી, એમના રજિસ્ટરોની ચકાસણી કરી તો 1977થી એમની પાસે નોંધ છે, તો વચ્ચેના 4 વર્ષ એમણે રસ્તા પર 20 મહિનાથી અને વર્ષોથી તો અમારા આગેવાનો સમાજના સમયે આવેદનપત્ર આપતા હોય છે, રજૂઆત કરતા હોય છે, પણ કોઈ એનો નિકાલ કરતી નથી ગુજરાત સરકાર। તો હવે અમે લોકો બધા યુવાઓ શક્તિ સેના દ્વારા સરકાર જેવી રીતના તૈયાર થશે અમે સરકારની સામે એવી રીતના તૈયારી કરીને સામે આવીશું। જે તે રીતે અમે સરકારને ફક્ત ને ફક્ત આજના આવેદનથી રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમારો જે 1998માં 1960ના પુરાવા માંગવાનો જે ઠરાવ છે એને અટકાયત કરો અને જે તે સમયે હવે જેવી રીતના ઝારખંડ રાજ્યના અંદર તાની ઝારખંડની સરકારે રજૂ કર્યું છે કે ભાઈ જે વ્યક્તિ પાસે વોટિંગ કાર્ડ હોય, આધાર કાર્ડ હોય ને જે ઝારખંડ રાજ્યનો સ્થાનિક હોય તે વ્યક્તિનો જાતિ પ્રમાણપત્ર વોટિંગ કાર્ડના આધારે આપવામાં આવે, નહીંતર એને ટાઈમની લિમિટ બદલવી પડે। જેવી રીતના કટ ઓફ ડેટનો એક નિયમ અલગ રાજ્યોની અંદર લાગુ છે। તો મેં ગુજરાત સરકારને ફક્ત ને ફક્ત એટલી અપીલ કરવા માગું છું કે અમે તમારા ઠરાવમાં કંઈ દખલ દેવા માંગતા નથી, પણ એના અંદર થોડોક ઠરાવને પરિવર્તન કરો કે જેથી આવનારા ભવિષ્ય જે યુવા પેઢી છે, અમારા નાના બાળકો છે, એવી જ રીતના સુરત શહેરના અંદર 10 લાખ લોકો રહે છે, દલિત સમાજના, બહુજન સમાજના, SC ST OBC માઇનોરિટીના લોકો, અલગ જાતિના લોકો રહે છે, એ લોકોના લાખો કરોડો બચ્ચાઓના ભવિષ્યનો સવાલ છે। સરકાર ઉપરથી ગ્રાન્ટ ફાળવે છે પણ ગ્રાન્ટ દેખાતી નથી, એ લોકોના ભવિષ્યની હાથે હંમેશા છેડછાડ થતી હોય છે। તો આજના આવેદનથી અમે સરકારશ્રીને ફક્ત ને ફક્ત એટલી રજૂઆત કરીએ છીએ કે જે તમારો ઠરાવ છે એ ઠરાવના અંદર કટ ઓફ ડેટનો નિયમ લાગુ કરવામાં આવે કે જેથી કરીને જે વ્યક્તિ 30 વર્ષથી ગુજરાતમાં સ્થાયી હોય
30 વર્ષના પુરાવા આપીને એમના પરિવારજનોને જાતિનો દાખલો આપવામાં આવે. બસ એટલી અમારી શક્તિ સેના તરફથી અને સમસ્ત બહુજન સમાજ તરફથી અપીલ છે. અને અમે એ અપીલ કરીએ તો છે જ, લેખિતમાં બી કરીશું, રસ્તા પર બી આવીશું અને આગેવાનોની સાથે મળીને વિધાનસભા સુધી જવું હોય, હાઈકોર્ટ સુધી જવું હોય કે સુપ્રીમ કોર્ટ સુધી જવું હોય, અમે તમામ યુવાઓ, તમામ મહિલાઓ અમારો હક અધિકાર માટે લડીશું. જય ભીમ, નમો બુદ્ધ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ